આજે હું તમને એક સરસ મજાની કલ્પના કરવાનું કહી રહ્યો છું. એવી શાળાની કલ્પના કરો કે જ્યાં બાળકોને દફતર લઈને ભણવા જવાનું ના હોય, ચોપડા, નોટ, પેન લઈને ભારે ભરખમ લેક્ચર ભણવાના ના હોય, શાળાનો કોઈ અભ્યાસક્રમ ના હોય અને કોઈ પણ જાતના ગણવેશ પહેરવાની જબરદસ્તી ના હોય. સાવ એટલે સાવ ભાર વગરના ભણતર અને આવી અનન્ય શાળાની કલ્પના કરવી જો તમને વધુ પડતી લાગતી હોય તો ચાલો આજે મારી સાથે હું તમને એવી એક મસ્ત મજાની શાળાની મુલાકાત કરાવું. ભુજમાં માધાપર ગામ પાસે આવેલા કુકુમા ગામે આવેલી અતિ પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના પરિસરમાં આવેલી છે આ અનન્ય શાળા, જે શાળાનું નામ છે પ્રયાસ ગુરુકુલમ. અહીં તમે મન થાય તેવા રંગબેરંગી કપડાં પહેરી શકો. વર્ગખંડમાં બેસવાની ઈચ્છા થાય તો ઠીક, નહીતર બહારના આંગણાના ઝાડની ડાળીએ બેસવાની પણ તમને પૂરી આઝાદી હોય. તમને જે રમત રમવી હોય એ રમી શકો, ઈચ્છા થાય ત્યારે તમે નાસ્તો કરી શકો અને વર્ગખંડના એક ખૂણામાં બેસીને તમારી મનગમતી કાર્ટૂન બુક પણ વાંચી શકો, ગીતો ગાઈ શકો, ભજનો ગાઈ શકો, જોડકણા ગાઈ શકો અને નાચી શકો, ગરબે રમી શકો. અને હા, ગરબે રમવાની ઈચ્છા થાય તો અહીંયાના ટીચરો પણ તમને ગરબા રમાડવામાં મદદ કરે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઝવેરચંદ મેઘાણી અને ધ્રુવ ભટ્ટની બે સક્ષમ કવિતાઓ જે ઘણા બધા સુગમ સંગીતના કાર્યક્રમોમાં કે ઘણા બધા સાહિત્યિક કાર્યક્રમોમાં મોટા ગાયકોના મુખે આપણે સાંભળીએ છીએ, પણ એ જ કવિતાઓ જ્યારે નાના બાળકોના કંઠે સાંભળવા મળે ત્યારે આપણને કેટલો રોમાંચ થાય એની સાક્ષાત અનુભૂતિ કરાવતો આ એપિસોડ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. હું અત્યારે આવ્યો છું પ્રયાસ ગુરુકુલમ, જે આવ્યું છે કુકમા ગામની અંદર. કુકમા ગામમાં આવેલી છે રામકૃષ્ણ ટ્રસ્ટની સંસ્થા અને એના એક ઉપક્રમ અંતર્ગત ચાલે છે પ્રયાસ ગુરુકુલમ. અને એ પ્રયાસ ગુરુકુલમ એક અલગ જ વિષયથી, અલગ જ સબ્જેક્ટથી ચાલતી ડે કેર સ્કૂલ છે અને એમાં વિદ્યાર્થીઓનો જે બહુમુખી વિકાસ થાય છે એમાંનો એક આ જે પ્રયાસ હું તમને બતાવવાનો છું. નાના બાળકો જેની ઉંમરની અવધિ છે 4 થી 14 વર્ષની, અને એ લોકો ગુજરાતીની આવી સક્ષમ કવિતાઓ કંઠસ્થ કરીને એકદમ હલકદાર અવાજે જ્યારે ગાય ત્યારે આપણને શેર લોહી ચડે અને ગુજરાતી હોવાનો એક આપણને ગૌરવ થાય. તો તમે વિચારો, આ નવી પેઢી આજે આ વિડીયોમાં તમને એ ગાતી જોવા મળશે. સક્ષમ રીતે કવાતી આ કવિતાઓનો આસ્વાદ તમે પણ માણો. કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું રે તો એ મેળામાં હું એવું લાગ્યા કરે છે મને રોજ. એકલો ઊભું ને તો એ મેળામાં હું એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એ વડી વટારીમાં, આપણો ખજાનો હેમ કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપર
કુદરતની રહેમ છે. ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ મને ઉપરથી કુદરતની રહેમ છે. રાજ મને લાગ્યો કશુંબીનો રંગ, થોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કશુંબીનો રંગ. કે આ તો મેની નાવણ કેરી તરતા લરડામાં દોડ્યો કશુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. રાજ મને લાગ્યો કશુંબીનો રંગ. પરંપરાગત શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે દરેક વિદ્યાર્થીઓને એક જ ઘરેડમાં ઢાળીને રોબોટિક વ્યક્તિ બનાવવાની જ્યારે હોડ મચી છે, એવા સંજોગોમાં આ સંસ્થા દરેક વિદ્યાર્થીને તેની આગવી રીતે ઉગવા, પાંગરવા અને વિકસવાની તક પૂરી પાડે છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા અંતર્ગત આ પ્રયાસ ગુરુકુલમ અમે ચલાવી રહ્યા છે. આ એવું ગુરુકુલમ છે જ્યાં બાળકો સ્વતંત્રતા, ખુશી અને મૂલ્યો સાથે જીવન ઘડતરની વાતો કરે છે અને માત્ર પરીક્ષાઓ માટે નહીં પણ જીવન માટે તૈયાર થાય છે. અહીંયા બાળકોને દરેક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવે છે અને જે પણ પર્યાવરણથી લઈ અને અલગ અલગ વિષયો જે ખરેખર માનવજાત માટે વિચારવા યોગ્ય છે, એ વિચારો આ જનરેશન સુધી પહોંચાડવાનું કાર્ય અમે પ્રયાસ ગુરુકુલમમાં કરી રહ્યા છે. આ સંસ્થાના અદ્ભુત કાર્યો આવનારી પેઢી સુધી પહોંચાડી અને આ પેઢીને આ વિચારો માટે વિચારવંત કરવા માટે આ ગુરુકુલમ કાર્યરત છે. આ એવું ગુરુકુલમ છે જે બાળક ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે. અહીંયા કોઈ પરીક્ષા નથી, કોઈ અભ્યાસક્રમ નથી, કોઈ બેગ નથી, કોઈ યુનિફોર્મ નથી અને તો પણ મુક્તપણે બાળકો શીખે છે અને પોતાની અંદર રહેલી રુચિને ઉજાગર કરવાનો કાર્ય કરે છે. અહીંયા આખા ગુરુકુલમના સેન્ટરમાં બાળકો છે અને બાળકને જે શીખવું છે એ તેને શીખવાડવામાં આવે છે. તો આ રીતે અમારું ગુરુકુલમ કન્વેન્શનલ શાળાઓથી અલગ છે. આપણી પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાથી દૂર આ શાળામાં એવું શિક્ષણ આપવામાં આવે છે કે જ્યાં વિદ્યાર્થીઓને શાળામાં આવવાની ઉતાવળ હોય છે પણ ઘરે જવાની વાત તેમને બિલકુલ ગમતી નથી. બાળકોને બસ હસતા રમતા ખુલ્લા હાથે શાળામાં આવવાનું હોય અને એ જ મસ્તીથી સંતુષ્ટ ચહેરે ઘરે પરત ફરવાનું હોય. અહીંના દરેક વિદ્યાર્થીઓના ચહેરા પર અને શરીરમાં તમે એક જાતનો ઉમંગ અને તરવરાટ જોઈ શકશો. અહીં જ્યારે પણ વિદ્યાર્થી શાળામાં આવે ત્યારે સનાતન ધર્મ મુજબ યજ્ઞ અને શ્લોક ગાનથી એમનો દિવસ શરૂ કરે છે. દરેક વિદ્યાર્થીને આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના દરેક શ્લોકો અને દરેક શુભાષિતો યાદ છે, મોઢે છે. દરેક વિદ્યાર્થી પોતાની રીતે અલગ છે અને એ દરેક વિદ્યાર્થીની અંદર રહેલી છુપી શક્તિ અને રસના વિષયોને પારખીને આ સંસ્થા તેમને એ દિશામાં ઢળવાની એક સહજ કેળવણી આપે છે.
रक्षा करेंगे, गौ माता का पालन करेंगे, अपने अपने माता पिता की सेवा करेंगे, जन्म जहाँ पर हमने पाया, अन्न जहाँ का हमने खाया, वस्त्र जहाँ के हमने पहने, वो है भारत देश हमारा, देश हमारा, देश हमारा। उसकी रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे, हम करेंगे। उसकी रक्षा कैसे करोगे? तन से करेंगे, मन से करेंगे, तन से करेंगे, तन से करेंगे, मन से करेंगे, तन से करेंगे। उसकी रक्षा के लिए क्या करोगे? पेड़ लगाएंगे, बिजली बचाएंगे, पानी बचाएंगे, प्लास्टिक हटाएंगे, हवन करेंगे, परोपकार करेंगे, देश उद्धार करेंगे। और शुरुआत कहाँ से करेंगे? हम बदलेंगे जब बदलेगा, हम सुधरेंगे जब सुधरेगा, हरी भरी वसुंधरा बनाएंगे, धरती को स्वच्छ बनाएंगे। गहरी लंबी सांस भरते हुए भारत माता की जय। ઓ માય ગોડ, થેન્ક યુ સો મચ. હું ખરેખર એકદમ સરપ્રાઈઝ છું કે આટલું બધું તમે લોકો ક્યારે શીખ્યા અને કેટલું ભાવવાહી રૂપે તમે મને અભિવાદન. આપ દરેક ઋતુમાં સ્વસ્થ રહો, ઈશ્વરની કૃપાથી તમારા જીવનમાં 100 શરદ ઋતુ આવે. ઈશ્વરની કૃપાથી તમારાથી બુદ્ધિશાળી હોય, તમને જ્ઞાન આપવાવાળા હોય, અહિંસક હોય એવા લોકોનો તમને સાથ મળે અને સમાજના ઉત્થાન માટે આપણે બધા આપણા કર્તવ્યોનું વહન સૂર્ય અને ચંદ્રમાંથી પ્રેરણા લઈને કરીએ. નામ આપણો સંઘ હંમેશા સ્વસ્તિ પંથા બને. ઓમ સ્વસ્તિ પંથા મનુચરે મસૂર્ય ચંદ્ર વસાવિવ ઉદદતા જ્ઞતા જાનતા સંગમે મની. થેન્ક યુ સો મચ બધાને મારા દિલથી
અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હું ખરેખર બહુ જ ઋણી છું તમારા બધાનો કે આટલી બધી શુભેચ્છાઓ આટલા પ્યોર હાર્ટ તરફથી મને મળી છે. થેન્ક યુ સો મચ એવરીવન. મિત્રો, મારી યુટ્યુબરની જર્ની છેલ્લા 4-5 વર્ષથી છે. આખા અમદાવાદમાં, આખા ગુજરાતમાં અને આખા ભારતભરમાં ફરીને મેં ઘણા બધા લોકોની સાથે વાતો કરી છે, એમની વાતો સાંભળી છે, એમના વિશે વિડીયો બનાવ્યા છે. પણ અહીંયાનો જે મને અનુભવ થયો એ ના ભૂતો ના ભવિષ્યથી છે. કુકમા ગામમાં રહેલી આ પ્રયાસ ગુરુકુલમ સંસ્થાના બાળકો જે પ્યોર હાર્ટ કહેવાય, ઈશ્વરના દૂત કહેવાય, એવા બાળકોએ મારા પર જે વર્ષા કરી છે, અભિનંદન આપ્યા છે, શુભેચ્છાઓ આપી છે, સંસ્કૃતના આવા કઠિન શ્લોકો બોલીને મને ગદગદિત કર્યો છે. મારી આ જિંદગીમાં, મારી આ યુટ્યુબર તરીકેની જિંદગીમાં આટલી બધી શુભેચ્છાઓ એક સાથે મળી હોય અને એ પણ એકદમ પ્યોર હાર્ટના નાના ભૂલકાઓ તરફથી મળી હોય, એ મારાથી જાણે હું એ ઝેલવા માટે સમર્થ નથી. અથવા મને એવું લાગે છે કે ઓ ભગવાન, આજનો દિવસ ખરેખર મારા માટે કેટલો રળિયામણો બનાવ્યો કે આટલા બધા શુદ્ધ આત્માઓના આશીર્વાદ મારા પર વરસ્યા છે. તો હું મારા સર્વે દર્શકોને આ સાથે, આ બધા બાળકોના ઋણ સ્વીકાર સાથે આ વિડીયો હું અહીં વિરામ આપું છું. તમને બધાને પણ આવા દિવ્ય અનુભવો થતા રહે અને ખબર અમદાવાદની ચેનલ હજુ વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છાઓ સાથે હું શશિકાંત વાઘેલા આ વિડીયોને અહીં વિરામ આપું છું. આવા જ નીત નવીન વિષયો સાથે હું હર હંમેશ નવા વિડીયો સાથે આપની સાથે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.